આપણા ગુજરાતીઓને મનોરંજનની પડી અને આ લોકોના ભવિષ્યની પડી. પણ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પ્રત્યે એ અત્યંત સંવેદનશીલ છે. જેમ તમને બતાવું કે તમને પરસેવો વળે છે ને મને વળે, તો આપણે બંને પરસેવાની વાત કરીએ છીએ, પણ એ પરસેવો શોષવાની વાત કરે છે, હવા નાખે છે, પંખો નાખે છે બીજા વિદ્યાર્થીઓને કે ભાઈ તને તકલીફ ના પડવી જોઈએ, બીજો વિદ્યાર્થી એમ કે ભાઈ તને તકલીફ ના પડવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન, હું છું આપની સાથે સાગર પટેલ. અત્યારે હાલ અમે રાત્રિના સમયે જંતર મંતર પર છે. અંદર પાછળ આંદોલન ચાલી રહ્યું છે. આ પાછળનો વિસ્તાર છે જ્યાં જંતર મંતર અહીંયાથી સ્ટેજ જે છે એનો પાછળનો ભાગ આવે છે અને આગળની તરફ ફ્રન્ટનો ભાગ છે. અત્યારે હાલ મારી સાથે વિમિત છે. વિમિત ક્રાંતિમાર્ગ નામની ચેનલ પર તમે અનેકવાર જોયો હશે ને એ પણ ગુજરાતથી આંદોલન કવર કરવા માટે આવ્યો છે. એમણે શું જોયું અને ખાસ શું એમણે નોટિસ કર્યું એના વિશે વાત કરીશું. તો વિમિતભાઈ, પહેલાં તો તમે અહીંયા આવ્યા છો, શું જોયું, શું નોટિસ કર્યું એના વિશે દર્શકોને વાત. પહેલાં તો સાગરભાઈ, તમારા ચહેરા ઉપર ને મારા ચહેરા ઉપર પરસેવો છે. આ ફક્ત આપણા ચહેરા ઉપર નથી, જેટલા પણ આંદોલનકારીઓ છે બધાના ચહેરા ઉપર પરસેવો છે. બધા જ પોતાના પરસેવાની અંદર રેપઝેપ થઈ ગયા છે. આ પરસેવો એ વાતની ગવાહી આપે છે કે બધા જ ક્રાંતિના મૂળમાં છે અંદર, કે કાલ સવારે કંઈક બદલાવશે, શિક્ષણની અંદર કંઈક નવો સુધારો આવશે. ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું અપાશે. હવે આવનારો દિવસ એટલે કે કાલનો દિવસ એ બતાવશે કે ખરેખર આ સરકાર શિક્ષણ પ્રત્યે એટલી સંવેદનશીલ છે. 20 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ નીટ યુજીનું પેપર લીક થયા બાદ આત્મહત્યા કરી. આ જવાબદેહી માટે થઈને આ લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છે. સોનમ વાંગચુકની જે રીતે આ પ્રકારની જવાબદેહીની વાત કરીએ તો આપણા ત્યાં તો તક્ષશિલા કાંડ થયો, મોરબી જે બ્રિજ હતો એ તૂટી પડ્યો, એ પછી વડોદરાની અંદર બોટ ઊંધી પડી ગઈ, હમણાં ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગી. આવા તો અનેક આપણે ગણાવી શકીએ એવા જેની અંદર જવાબદેહી હોવી જ જોઈએ. આપણી પબ્લિક અને આની પબ્લિકમાં જમીન આસમાનનો ફરક છે. આપણી પબ્લિક એટલે ગુજરાતની પબ્લિકની વાત કરું. ગુજરાતની પબ્લિક હવે તમને ગુજરાત વિરોધીએ કહી દેશે. બિલકુલ, મને કહી શકે તો મને કંઈ વાંધો નથી, બરાબર. પણ આનું કમ્પેરિઝન કરું ને તો એકદમ વિરોધમાં જ છે. આપણા ગુજરાતીઓને મનોરંજનની પડી અને આ લોકોના ભવિષ્યની પડી કે આપણું ભવિષ્ય સુનિશ્ચિત કઈ રીતે થાય. આપણું ભવિષ્ય નાચગાનથી સુનિશ્ચિત થવાનું છે કે સોશિયલ મીડિયાની અંદર આપણે સરસ મજાની રીલ્સ બનાવશું નાચતા કૂદતા, એવી રીતે સુનિશ્ચિત થવાનું છે કે સારું શિક્ષણ મેળવીને સુનિશ્ચિત થવાનું છે. આ શિક્ષણ માટે લડે છે, આ સારા આરોગ્ય માટે લડે છે કે ભાઈ નીટ યુજીનું પેપર લીક જો ન થાત તો સારા વિદ્યાર્થીઓને સારું એડમિશન મળત ને આગળ જઈને એ ડૉક્ટર બનત તો ફરજી ડૉક્ટર ના બનત. પૈસા આપીને ખરીદીને સીટ ખરીદીને એ ડૉક્ટરની સીટ ઉપર ના બેઠા હોત. અહીંયા તમે નોટિસ ખાસ કરીને શું કર્યું? આપણે હમણાં પણ મળ્યા ત્યારે થોડી ઘણી વાતચીત થઈ. અહીંયા તમે જુઓ ને કે એક વિદ્યાર્થી, સરકાર તો સંવેદનશીલ છે કે કેમ, પણ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પ્રત્યે એ અત્યંત સંવેદનશીલ છે. જેમ તમને બતાવું કે તમને પરસેવો વળે છે ને મને વળે, તો આપણે બંને પરસેવાની વાત કરીએ છીએ, પણ એ પરસેવો શોષવાની વાત કરે છે, હવા નાખે છે, પંખો નાખે છે બીજા વિદ્યાર્થીઓને કે ભાઈ તને તકલીફ ના પડવી જોઈએ, બીજો વિદ્યાર્થી એમ કે ભાઈ તને તકલીફ ના પડવી જોઈએ. એટલે આવી કાળઝાળ ગરમીમાં રાતના 12 વાગે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનું ધ્યાન રાખે છે કે આ વિદ્યાર્થી બીમાર ના પડવો જોઈએ, સવારે એ આંદોલનની અંદર શરીક હોવો જોઈએ. એટલે મતલબ કે આંદોલનની અંદર આપણો સહભાગી મિત્ર હોવો જોઈએ. વિદ્યાર્થી એકતાની જે વાતો આપણે સાંભળી છે પ્રોપર અહીંયા પાલન કરી રહ્યા છે આ લોકો. બિલકુલ એક્ઝેક્ટ. અને આ બધું મેનેજ ક્યાં થાય છે ખબર છે? યુનિવર્સિટીથી. યુનિવર્સિટીની અંદર એ પ્રકારનું આ લોકોએ વિચારધારાના આધીન એવું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે કે વિદ્યાર્થીઓની અંદરની એકતા આપોઆપ વિચારધારાના કારણે આવે. આપણી યુનિવર્સિટીની અંદર જુઓ કે બહાર યુનિવર્સિટીના કે પછી કોઈ કોલેજના ગેટની બહાર લખ્યું હોય ABVP જોઈન, બજરંગ દળ જોઈન, NSUI જોઈન. એટલે એ પ્રચાર કરે છે. અહીંયા એવું નથી, અહીં તો વિચારધારાનો ચર્ચા કરે છે. ચર્ચા કરે છે ભાઈ અમારા ત્યાં આવો ને અમારા કમી છે એમ કાર્યકર્તાઓને. અહીંયા એવું નથી. અહીંયા તો લોકો સામેથી વિચારધારા, એક પીડિત છે તો બીજા પીડિતના પક્ષમાં એ બોલે છે, ના ફક્ત પીડિતના પક્ષમાં. આ દેશની, આ રાજ્યની અને આ દુનિયાની એટલે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઉપર પણ આ લોકો ચર્ચા કરે છે. આપણે ચર્ચા, એક મિનિટ, આપણે ચર્ચા કેવી થાય છે આપણા રાજ્યમાં? દીકરી ફલાણા લઈને ભાગી જઈ એ મુદ્દો આખા મીડિયામાં અઠવાડિયું ચાલતો હોય છે. કિંજલ દવેની સગી ડ્યુટી. એટલે આ ધંધા કરવાના છે આપણે. અહીંયા જો એકચ્યુઅલ રિયાલિટી શું છે, એકચ્યુઅલ હ્યુમાનિટી શું છે, માનવતા શું છે,
ખાસ કરીને મીડિયાની ભૂમિકા શું હોવી જોઈએ. જો કે અહીંની મીડિયા જે મેઇન સ્ટ્રીમ મીડિયા એ મેનેજ તો છે જ, પણ અહીંયાથી જ બધું મેનેજ છે. આમ તો જોવા જઈએ જે છે એ બધા બિચારા ઇન્ડિપેન્ડન્ટ છે, હા, આપણા જેવા બે ચાર. હા બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ જે લોકો છે એ બેબાકીથી અવાજ ઉઠાવે છે આ લોકો. બીજી વસ્તુ આપણા ત્યાં ખાસ કરીને એ બહુ જ કે મહિલાઓ બહુ જ નીડર છે, એને લઈને આપણા ત્યાં દુહાઓ કવિતાઓ બધું લખવામાં આવ્યું. પરંતુ અત્યારે કદાચ મેઘાણી હોત તો આ મહિલાઓ માટે, આ યુવતીઓ માટે પણ લખત. શું લખાવું? બિલકુલ મેઘાણી બહુ સારી એવી કવિતાઓ લખત આની ઉપર. એનું કારણ કહું કે અહીંની જે મહિલાઓ જે છે એ તમે મહિલાઓ એટલે કે દીકરીઓ કે બહેનો યુવતીઓ એ તમે જુઓ કે વોલેન્ટિયર બનીને ઊભી છે. રાતના 12:30 વાગ્યાનો આ સમય છે, વોલેન્ટિયર બનીને ઊભી છે કે એક વ્યક્તિને કઈ દિશામાં ચાલવું એ નક્કી કરે છે. ભાઈ એ ભાઈ તમે અહીંયાથી જજો, એ ભાઈ તમે અહીંયાથી નીકળો, એ ભાઈ તમે ઊભા રહો, અહીંયા ભીડ થશે. એ મેનેજમેન્ટ કરે છે. અહીંની યુવતીઓ, યુથ, જેન્જીસ આપણે ત્યાં એવું નહીં 12 વાગે એ 12 વાગે આપણા ત્યાં ભેગા થાય પણ શેમાં થાય? રિવરફ્રન્ટ ઉપર જેમિંગ છે, આવી જાઓ, બેઠક કરવાની આવી જાઓ, નવરાત્રિના ક્લાસ છે, ગરબા બરાબર, ગરબા ક્લાસ બરાબર. અને એમાંય પાછા ઘણા બધા વિરોધ તો કરે છે કે તમે આવા કપડાં, એની આઝાદી એમની છીનવાઈ રહી છે હજુ તો એમને નહીં ખબર કે કયા કપડાં પહેરો. એની ઉપર પાછા સવાલ તો ઉઠાવે જ છે પેલા વગાડવા વાળા. હા એ ત્યાં છે. અહીંયા તમે જોયું ને કે એક મહિલાઓનો એમનો અવાજ મહત્વનો છે. એ એના શરીરથી લઈને એના મગજ સુધીની બધી જ આઝાદી આ સમજે છે. આઝાદીનું મહત્વ આપણી સ્ત્રીઓ, આપણી દીકરીઓ જ નહીં સમજતી. પેલી વાત જ એ આઝાદી જેને મહેસૂસ થતી હોય, આઝાદી શું કહેવાય, એક તો એનો અહેસાસ તો હોવો જોઈએ ને. એ અહેસાસનો અભાવ છે એ આપણી દીકરીઓમાં. આપણા વાળાને આત્મશ્લાઘામાં ડૂબોળી દેવામાં આવે. હા, સંસ્કૃતિનું જતન કરવાનું છે. દીકરીઓ તો આમ પેલા શું કહેવાય ફૂલ કપડામાં જ રહેવું જોઈએ. છોકરાઓ ગમે તેમ ફરે તો વાંધો નહીં બરાબર. છોકરાઓને એવું નહીં કહેવાનું કે ભાઈ તમે ધ્યાન રાખો, પણ છોકરીઓને કે તમારે નહીં ફરવાનું. હા એ રિસ્ટ્રિક્શન છે. અહીંયા એવું કાંઈ નથી. એટલે ના ફક્ત આ દિલ્હીની યુવતીઓ છે, તમે જોવું હોય કે પંજાબી છે, મહારાષ્ટ્ર, આખા દેશમાંથી, કારણ કે આ રાજધાની છે એટલે આખા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી જે પીડિત મહિલાઓ હોય કે પછી દીકરાઓ હોય, દીકરીઓ હોય, એના પરિવાર લોકો બી આવ્યા છે. એવું નહીં કે ખાલી યુથ, હા મેં પરિવાર સાથે આવ્યા છે. પણ આપણા ત્યાં હું ખાસ કરીને વધારે પડતું મેં કમ્પેરિઝન કર્યું અને એ દુઃખના કારણે કર્યું કે ભાઈ આપણા ત્યાં જે થઈ રહ્યું છે એના અહીંયા જોવું તો આખું બહુ અલગ દેખાય. જી જી જી. પરંતુ ખાસ વસ્તુ એ કે એકબીજાને મદદ કરી રહ્યા છે ને લોકો, એકબીજાને કદાચ ખભો અડી જાય, પગમાં ઠેસ વાગી જાય તો જીભાજોડીમાં કોઈ નથી ઉતરતું. મુદ્દા ઉપર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે લોકો, એક જતું કરતા શીખે. બરાબર. પણ ભૂલથી કોકનો પગ આડો આવી ગયો પડી જતો હોય ને તો અહીંયા જતું કરે. ભાઈ ઠીક છે યાર, આપણે તો સામે કેમ જોયું? આ તો બંકાઓ ઓલો શું કહેવાય યાર, તલવાર તો હોય જમાના ગયા કે તલવાર કાઢી નહીં એકતા, પણ બાજવા ઉપર ભાઈ ક્યાં રહેશ તું બોલ હાલ. અહીંયા એવું નથી. અહીંયા સમય, સ્થળ, ઠેકાણા ના પૂછે. અહીંયા મુદ્દાઓ છે. પડ્યો ને, વાગ્યું નથી ને, પાણી બાણી પીવું છે. આ યુથની તાકાત છે. અને આ કદાચ આ યુથ આ જેનજી ઘણું બધું બદલી શકે એમ છે. પણ આ જેનજીને કાલે લગભગ મને એવું લાગે છે કે સંસદ કૂચ તો નહીં જ કરવા દે, એટલે આ આંદોલનને કચડવાનો પ્રયાસ થશે. પણ ઇતિહાસની અંદર આ નોંધ લેવા છે. આ નોંધ એ આંદોલનકારીની પણ લેવા છે, નોંધ એના માતા પિતા જે અહીંયા આવ્યા છે એની પણ લેવા છે, નોંધ તમારા અને મારા જેવા જે સ્વતંત્ર પત્રકારો છે એની પણ લેવા છે. આપણે નોંધની એવી અપેક્ષા નથી રાખતા, પણ એ લેવા છે, એ નિશ્ચિત છે. તો અમારા જેવા થોડા ઘણા પત્રકારો પણ આવ્યા છે, બીજા ઘણા બધા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ લોકો પણ આપણને જોવા મળ્યા. ઘણા ગુજરાતી યુવાનો, યુવતીઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. ઘણા બધા અહીંયા રોજગાર માટે વસવાટ કરે છે એ લોકો પણ અહીંયા અમને મળ્યા અને એમણે એક બે લોકોએ અમને થોડું ઘણું આપ્યું કે ભાઈ ઇલેક્ટ્રોલ આપ્યા કે ભાઈ તમે જોજો ભાઈ બેભાન ના થઈ જતા, અહીંની ગરમીથી તમે ટેવાયેલા ના હોય ને તમે કદાચ મારી ટી શર્ટ જોઈને તમને અંદાજ આવી ગયો છે કે અહીંયા બફારો કયા પ્રકારનો છે. જેવી ઠંડી પડે છે એવી જ ગરમી ને એવો જ બફારો અહીંયા થઈ રહ્યો છે. પરંતુ રાતના આ સમયે પણ અડીખમ દેશના યુવાનો બેઠા છે. આવતીકાલે શું થશે એ જોવું જ રહ્યું. પરંતુ અત્યારે હાલ મેં પત્રકાર સાથે વાત કરી. વિમિત જે મારો મિત્ર છે અને પત્રકાર પણ છે, અને એના અનુભવો આપણને જણાવ્યા. અને આવતીકાલે પણ અમે તમારા સુધી તમામ માહિતી પહોંચાડતા રહીશું. અને જો અમારા પત્રકારોની આ મહેનત જો તમને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. નમસ્કાર.